બાળ વૈજ્ઞાનિક બનવાની વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક આવી છે। નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 10 થી 17 વર્ષના વિદ્યાર્થીઓ માટે 15 ઓગસ્ટ સુધી નિઃશુલ્ક ઓનલાઈન નોંધણી કરી શકાશે। વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટ દ્વારા NCSC 2026નું આયોજન થયું છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની સમસ્યાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી તેના વ્યવહારુ ઉકેલ આધારિત પ્રોજેક્ટ રજૂ કરી શકશે। નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ એ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત કરવામાં આવતી રાષ્ટ્રીય કક્ષાની એક સ્પર્ધા છે અને 2014થી ગુજકોસ જે છે એ સ્ટેટ કોર્ડિનેટર તરીકે એમાં કાર્ય કરે છે। આ કાર્યક્રમ દ્વારા બાળ વૈજ્ઞાનિકોની જે પ્રતિભા છે એની શોધ કરવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા આનું જે રજિસ્ટ્રેશન છે એ ઓનલાઈન ચાલુ કરવામાં આવે છે, જે 15મી ઓગસ્ટ સુધી આ રજિસ્ટ્રેશન છે કોઈ પણ જે ટીમ છે એ આમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે। ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ વખતેની જે થીમ છે એ 5 થીમો છે, જેમાં કચરા વ્યવસ્થાપન, પછી ઉર્જા, જળસંચય, કાર્યક્રમ ઉપયોગ અને પુનઃચક્રીકરણ, ખોરાક, કૃષિ અને આરોગ્ય અને સસ્ટેનેબિલિટી માટે ભારતીય જ્ઞાનનો પરંપરાનો ઉપયોગ, એ 5 થીમ ઉપરના જે છે એ પ્રોજેક્ટ ને છે એ કામગીરી કરવાની રહેશે। મેં પહેલાં કીધું એમ જિલ્લા કક્ષાના જે 10 શ્રેષ્ઠ ટીમો પસંદ થશે તેનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ અમે નવેમ્બર મહિનામાં કરવામાં આવશે અને એમાંથી જે શ્રેષ્ઠ 26 કૃતિઓ જે પસંદ થશે તેને રાષ્ટ્રીય કક્ષાએ 26મી જાન્યુઆરી છત્તીસગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો છે તેમાં મોકલવામાં આવશે। તો મારી તમામ જે બાળ વૈજ્ઞાનિકો છે તેમને અપીલ છે કે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવે અને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં સહભાગી બને। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।